નમસ્તે. 22/12/25 રોજ તપોવનના વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે દ્વારકા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રવાસના દાતા શ્રી સુભાષભાઈ ચોકસી હતા. બસમાં સૌએ પોતપોતાનું સ્થાન ગ્રહણ કર્યું. ત્યારબાદ પુરુષાર્થ વિદ્યાલયે જઈ સૌએ અલ્પાહાર કર્યો અને પછી અમારો દ્વારકા પ્રવાસ શરૂ થયો. રસ્તામાં શિયાળાની ગુલાબી ઠંડી માણતા, ગીતો ગાતા અને મોજ મસ્તી કરતા અમે આગળ વધી રહ્યા હતા. અંદાજિત 120 કિમી જેટલું અંતર કાપ્યા બાદ અમને દ્વારકાધીશની ઘોડી ધજાઓના દર્શન થવા લાગ્યા હતા. ત્યાં જઈ સૌપ્રથમ અમે ગોમતીજીના પવિત્ર જળથી શુદ્ધ થયા. ત્યારબાદ 56 સીડી ચડીને ભીડભાડમાંથી સરકીને અમે દ્વારકાધીશના દર્શન કર્યા. ફરી ગોમતી ઘાટે આવી અમે એકબીજાને ભેટીને માનવમાં માધવ જોવાની કોશિશ કરી. રસ્તામાં શેરડીનો રસ પીને અમે દ્વારકા આહિર સમાજમાં બપોરનું ભોજન લેવા ગયા. ત્યાંનું સાત્વિક ભોજન લઈ અમે 12 જ્યોતિર્લિંગમાંનું એક ગણાતું નાગેશ્વર મહાદેવના મંદિરે જવા નીકળ્યા. મંદિરની મુલાકાત લઈ અમે ગોપી તળાવે ગયા. અહીંથી અમે ત્યાંની પ્રખ્યાત ગણાતી ગોપીચંદનની માટી લીધી. અને પછી સુદર્શન સેતુ ઓળંગીને અમે બેટ દ્વારકાના દર્શનાર્થે ગયા. ત્યારબાદ અમે સુદર્શન સેતુ પરથી ઢળતી સાંજનો નજારો માણ્યો અને ફોટોગ્રાફી કરી. આ રીતે નિગમન વખતે અમે નાચગાન અને મોજ મસ્તી અને ગીતો સાથે દ્વારકા પ્રવાસની પૂર્ણાહુતિ કરી.